હેલો નમસ્કાર મિત્રો, તમારા બધા મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો આજે આપણે જોવાના છીએ દિવ્યાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર યોજના 2025 વિશે। તો મિત્રો 2025માં યોજનાની શરૂઆત થઈ ગઈ છે। દિવ્યાંગો માટેની આ યોજના છે મિત્રો, જે યોજનામાં મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ છે મિત્રો। તો આ યોજનામાં મિત્રો દિવ્યાંગ સાધન સહાય કોને કોને મળવાપાત્ર છે, સાધન સહાયમાં શું શું તમને મળી શકે છે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો વિડીયોને તમારે અંત સુધી જોવાનું જ છે, તો તમને યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને જાણ થઈ જશે। ત્યાર પછી મિત્રો છેલ્લી તારીખ ખૂબ નજીક આવી ગઈ છે, જાણી લો સંપૂર્ણ માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। શરૂ કરીએ આજની માહિતી મિત્રો જે આ યોજના છે દિવ્યાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના છે મિત્રો। આ યોજનાનું આપણે નામ જાણી લઈએ। સૌપ્રથમ તો યોજનાનું નામ છે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના છે મિત્રો। ત્યાર પછી જો આપણે યોજનામાં આગળ વાત કરીએ તો દિવ્યાંગ સાધન સહાય કોને કોને મળવાપાત્ર થવાનું છે, તો જે 60% કે તેથી વધુ મલ્ટીપલ ડિસેબિલિટી ધરાવે છે તેમને મળવાપાત્ર થવાનું છે। લોકોમોટર ડિસેબિલિટી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવે છે તેમને મળવાપાત્ર થશે, અને સેરેબ્રલ પાલ્સી જેવી દિવ્યાંગતા ધરાવતા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થવાનો છે। ત્યાર પછી જો મિત્રો આપણે આગળ વાત કરી લઈએ યોજના વિશે, તો સાધન સહાયમાં શું શું મળી શકે છે આ યોજનામાં, તો આપણે દિવ્યાંગતાના પ્રકારમાં અને મળવાપાત્ર સાધન વિશે જોઈ લઈએ। તો જે યોજનામાં દિવ્યાંગતાના પ્રકારમાં જોઈ લઈએ કે લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટીપલ ડિસેબિલિટી, ફક્ત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા ધરાવતા હોય તેમને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ મળવાપાત્ર રહેવાની છે। ત્યાર પછી નંબર 2માં જોઈએ કે સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી અને મલ્ટીપલ ડિસેબિલિટી, ફક્ત આ 3 પ્રકારના દિવ્યાંગતા સાથે મળવાપાત્ર સાધન રહેવાનું છે। જોયસ્ટિક વ્હીલચેર રહેવાની છે મિત્રો। ત્યાર પછી આ યોજનામાં આપણે આગળ વાત કરી લઈએ કે અરજીની છેલ્લી તારીખ 30/10/2025 સુધી રહેવાની છે। ત્યાર પછી જો મિત્રો આપણે આગળ વાત કરી લઈએ યોજના વિશે, તો આ યોજનામાં મિત્રો જે લાભાર્થીએ ઉપર દર્શાવેલ મુજબના સાધનમાંથી કોઈ પણ એક સાધન મળવાપાત્ર રહેવાનું જ છે। ત્યાર પછી જોઈ લઈએ કે દિવ્યાંગ છે લાભાર્થી આ યોજનાનો લાભ મેળવશે તો તેમને સાધન સહાય યોજના હેઠળ ટ્રાઇસિકલ તેમજ વ્હીલચેર મળવાપાત્ર રહેશે નહીં। જો મિત્રો તમે અગાઉથી આ યોજનામાં લાભ મેળવેલો જ છે તો તમને આ યોજનામાં લાભ મળવાપાત્ર રહેવાનો નથી। ત્યાર પછી જો મિત્રો આ યોજનામાં આપણે આગળ વાત કરીએ કે લાભાર્થીની અરજી મળ્યા બાદ ઉપયોગ કરવાની પાત્રતા ધરાવે છે કે તેનું એસેસમેન્ટ કરવામાં આવે છે। જો મિત્રો તમે આ યોજનાનો લાભ પહેલેથી લીધેલો જ છે તો યોજનાનો લાભ તમને મળવાપાત્ર રહેવાનો નથી। આ યોજનાનો લાભ માત્ર મિત્રો એક જ વાર મળવાપાત્ર રહેવાનો છે। ત્યાર પછી મિત્રો જો યોજનામાં આપણે જરૂરી ડોક્યુમેન્ટ વિશે જોઈ લઈએ તો દિવ્યાંગતા ઓળખ કાર્ડ ઝેરોક્ષ નકલ જોશે મિત્રો, સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગ પ્રમાણપત્ર જોવાનું છે, તમારી ઉંમરનો પુરાવો જોશે, રહેઠાણનો પુરાવો જોશે અને આધાર કાર્ડની નકલ જોશે। આ હતા મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ। તમારે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવાના છે જો યોજનામાં ફોર્મ ભરવું હોય તો। ત્યાર પછી જો મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે તમારી ફોર્મની પ્રોસેસ શું રહેવાની છે, તો ફોર્મની પ્રોસેસ મિત્રો તમારી ઓનલાઈન રહેવાની જ છે। તો તમે ઓનલાઈનના માધ્યમથી યોજનામાં ફોર્મ ભરી શકો છો। તો તમારું ફોર્મ ભરવા માટેની વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફોર્મ ભરવા માટેની, અને વધુ માહિતી માટેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી જાણી શકો છો અને વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અમારી ચેનલ પિન્ટુ વનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।